ઓમ નમઃ શિવાય। કેમ છો બાળકો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ટેક્સ્ટબુકમાંથી યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ શીખ્યા। હવે આજે ઇંગ્લિશ ગ્રામર કોમ્પોઝિશનમાં કેન અને કેન નોટ ગ્રામરનું એક ચેપ્ટર આજે આપણે શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, કેન અને કેન નોટ એન્ડ કેન નોટ, કેન એન્ડ કેન નોટ, કેન CAN, કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક કામ કરી શકતા હોય તો આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ। જો એ આપણાથી શક્ય ના હોય, ના કરી શકીએ, તો ત્યાં કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે। તો કેન એટલે કે શકવું, હું કરી શકું છું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી। કેન સહાયકારક ક્રિયાપદ છે। કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે। એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે। આઈ કેન સિંગ, આઈ એટલે હું, કેન એટલે શકું છું, સિંગ એટલે કે ગાય, તો હું ગાઈ શકું છું। યુ કેન જમ્પ, યુ એટલે તમે, જમ્પ એટલે કૂદવું, તો તમે કૂદી શકો છો। જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, કેનનો મિનિંગ શું છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો એ તમને ખ્યાલ આવી ગયો હશે। કેન એટલે કે શકવું, કંઈ પણ ક્રિયા કરવા માટે તમે સક્ષમ હોય, તમારાથી તે થઈ શકતું હોય તો ત્યાં કેનનો તમે ઉપયોગ કરી શકો છો। જો એ ક્રિયા તમારાથી ના થઈ શકે એવી હોય તો કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ કેન નોટ, કેન નોટનું શોર્ટ ફોર્મ છે કેનોટ, કેન નોટ, કાન્ટ, કાન્ટ પણ આપણે કહી શકીએ છીએ ને, કેન નોટ કાન્ટ, એનું શોર્ટ ફોર્મ છે કાન્ટ। કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે। કેન અને નોટનું શોર્ટ ફોર્મ છે કાન્ટ। આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં, અને જો બંને શોર્ટમાં લખવું હોય અથવા કેન અને નોટ એ અલગ અલગ લખાય નહીં, બંને આ રીતે કેન નોટ જોડે જ આ બંને લખવામાં આવે છે, એટલે કે અલગ અલગ લખી શકાય નહીં। કેનોટનું ટૂંકું રૂપ છે કાન્ટ થાય છે। એક્ઝામ્પલ જોઈએ। અ બર્ડ કેન ફ્લાય, પક્ષી છે તે ઉડી શકે છે। અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો છે તે ઉડી શકતો નથી અથવા કૂતરો ન ઉડી શકે। પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફેરવવું અને યસ નોમાં કેવી રીતે ઉત્તર આપવો? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફેરવવું એ તો દરેક ચેપ્ટરમાં આવે છે। એક્ઝામ્પલ, રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે, તો કેન છે સેન્ટેન્સની શરૂઆતમાં આવશે, સી છે કેપિટલ થશે, કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? તો જો હા તો યસ, સી, રાધા છે માટે સી કેન સિંગ, અને શોર્ટ ફોર્મ લખવું હોય તો યસ સી કેન, ને જો ના હોય તો નો સી કેન નોટ સિંગ, ના તે ગાઈ શકતી નથી, અથવા શોર્ટ ફોર્મમાં લખવાનું છે નો શી કેન નોટ, ના તે ગાઈ શકતી નથી। આપણે એક એક્ઝામ્પલ જોઈએ। ધે કેન રન, ધે એટલે કે તેઓ, કેન એટલે શકે છે, રન એટલે દોડ, તો તેઓ દોડી શકે છે। તો એને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રથમ ફેરવીશું તો કેન ધે રન, પાછળ ક્વેશ્ચન માર્ક મૂકીશું। જો હા તો યસ દે કેન, અને જો નો તો નો દે કેન નોટ અથવા કાન્ટ, નો દે કાન્ટ। ત્યાર પછી મોહન કેન ડ્રો પિક્ચર્સ, તો મોહન છે એ ચિત્ર દોરી શકે છે। તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું કેન મોહન ડ્રો પિક્ચર્સ, શું મોહન ચિત્ર દોરી શકે છે? તો યસ હી કેન, મોહન છે માટે આપણે હી મૂકીશું, તો યસ હી કેન। જો ના કરી શકતો હોય તો નો હી કાન અથવા નો હી કેન નોટ। થર્ડ નંબરનું, મિહિર કેન હેલ્પ મી, મિહિર મને મદદ કરી શકે છે, તો કેન મિહિર હેલ્પ મી, શું મને મદદ કરશે? તો યસ હી કેન, અને નો હી કાન્ટ અથવા કેન નોટ। ફોર્થ નંબરનું, નેહા કેન ટીચ મીતા, ટીચ એટલે શીખવવું, નેહા છે એ મીતાને શીખવી શકે છે એમ, તો કેન નેહા ટીચ મીતા,
તો યસ સી કેન, અને જો ના હોય તો નો સી કાન્ટ અથવા નો સી કેન નોટ. અહીંયા એક્ટિવિટી છે વિદ્યાર્થી મિત્રો, હું તમને 1-2 એક્ઝામ્પલ શીખવું, બાકીનું તમારે તમારી જાતે લખવાનું છે. જો ના આવડે તો તમારે હું PDF મોકલું, એમાંથી જોઈને લખવાનું, પણ બને ત્યાં સુધી તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. કેન અને કેન નોટ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે અ ક્રો કેન ફ્લાય. અ ક્રો કેન ફ્લાય, તો ઇટ કેન નોટ સ્વિમ. અહીંયા આપેલું છે ખાલી જગ્યા લખવાની છે. કેન આવશે કે કેન નોટ આવશે. અ ફિશ છે, અ ફિશ ખાલી જગ્યા સ્વિમ, તો છે તે ફિશ છે સ્વિમ કરી શકે, તરી શકે, માટે અહીંયા કેન આવશે. ઇટ ખાલી જગ્યા ફ્લાય, તો તે ઉડી શકે નહીં, તો ત્યાં કેન નોટ આવશે. તો અ ફિશ કેન સ્વિમ, ઇટ કેન નોટ ફ્લાય. સેકન્ડ નંબર છે એન એલિફન્ટ ખાલી જગ્યા જમ્પ. તો એલિફન્ટ જમ્પ કરી શકે, તો એન એલિફન્ટ કેન જમ્પ કરી શકે, પણ વિદ્યાર્થી મિત્રો દોડી શકે નહીં, તો ઇટ કેન નોટ રન. અ પીકોક ખાલી જગ્યા ફ્લાય હાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે અ પીકોક છે એ ઊંચું ઉડી શકે નહીં, માટે વિદ્યાર્થી મિત્રો અ પીકોક A peacock cannot fly high. An eagle can આવશે અહીંયા. ઈગલ એટલે કે બાજ, જે ગરુડ કહીએ છીએ તે તો ઊંચું ઉડી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો અ પીકોક કેન નોટ ફ્લાય હાઈ અને એન ઈગલ કેન ફ્લાય હાઈ. જે બાજ છે એ સમડી છે એ ઊંચી ઉડી શકે છે. અ રેબિટ ખાલી જગ્યા રન ફાસ્ટ. તો રેબિટ છે કેન આવશે ત્યાં, કારણ કે તે ઝડપથી દોડી શકે છે. તો અ રેબિટ કેન રન ફાસ્ટ. અ ટોર્ટોઇઝ કેન નોટ રન ફાસ્ટ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ટોર્ટોઇઝ એટલે કે કાચબો છે એ ઝડપથી દોડી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા જેનાથી થઈ શકતી હોય તો ત્યાં કેનનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે ક્રિયા કરવા માટે સક્ષમ નથી, કે અહીંયા આપેલું છે, આપણે અહીંયા વાંચ્યું કે કેન એટલે કે શક્તિમાન હોવું. તો જે આપણે કરવા માટે શક્તિમાન હોઈએ છીએ, શક્યતા હોય છે આપણે, તો ત્યાં આપણે કેનનો ઉપયોગ કરીશું, અને જે આપણાથી થઈ શકતું નથી તેના માટે આપણે કેન નોટનો ઉપયોગ કરીશું. તો એ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી નંબર 1 લખવાની છે. 20 ક્વેશ્ચન છે. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 1 છે અને એક્ટિવિટી 2 છે. પ્રશ્નો વાંચો અને યસ અને નોમાં ઉત્તર આપો. તો આપણે જોઈ લીધું એક્ઝામ્પલમાં કે કેન વી કુક, શું અમે રસોઈ કરી શકીએ છીએ? તો યસ વી કેન. નો વી કેન નોટ. કેન જય સિંગ, શું જય ગાઈ શકે છે? તો એ રીતે બંનેમાં જવાબ આપવાનો છે. તો યસ હી કેન. નો હી કેન નોટ આવશે વિદ્યાર્થી મિત્રો. નો હી કેન નોટ. સેકન્ડ નંબર છે કેન ધે કમ ઇન. તેઓ અંદર આવી શકે છે? તો યસ દે કેન. નો દે કેન નોટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 લખવાની છે. ઓમ નમઃ શિવાય.